હેલો, જય શ્રી કૃષ્ણ દોસ્તો, કેમ છો? આજની મીઠાઈનો વિડીયો એન્ડ સુધી જોજો અને હા, રેસીપી તમને પસંદ આવે, ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો દોસ્તો. આજે હું એકદમ સ્પેશિયલ મીઠાઈની રેસીપી તમારી સાથે શેર કરું છું. આ મીઠાઈ તમે હોળી દિવાળી પણ બનાવી શકો છો અને અત્યારે રમઝાન ચાલે છે તો રમઝાનમાં પણ તમે બનાવી સ્ટોર કરી જ્યારે તમારું મન કરે તમે ખાઈ શકો છો. બનાવવામાં ફક્ત 10 થી 12 મિનિટ જેટલો ટાઈમ લાગે છે. સમય પણ વધારે નથી, સામગ્રી પણ વધારે નથી અને બનાવવામાં મહેનત પણ ખૂબ જ ઓછી છે. તો ચાલો મીઠાઈ બનાવવાનું શરૂ કરીએ. તો હા, તમે આ મીઠાઈ બનાવી એકવાર જરૂરથી ટ્રાય કરજો, તમને બહુ જ પસંદ આવશે. તો ચાલો બનાવીએ. આજની સ્પેશિયલ મીઠાઈ બનાવવા માટે સૌથી પહેલાં આપણે લેશું 1 બાઉલ જેટલો મેંદો. મેંદાની અંદર આપણે મોવણ માટે 1 ચમચી ઘી નાખીશું. તો બસ 1 જ ચમચી જેટલું ઘી લેવાનું છે, વધારે ઘી નથી લેવાનું. ચપટી આપણે મીઠું નાખીશું જેથી મીઠાઈનું જે ગળપણ હોય ને એ બેલેન્સમાં રહેશે. હવે બરાબર મોવણ લગાવ્યા પછી થોડું કરી પાણી એડ કરી અને આપણે લોટ બાંધી તૈયાર કરી લેશું. આ લોટ વધારે સોફ્ટ પણ નહીં હોવો જોઈએ અને એકદમ કડક પણ નહીં હોવો જોઈએ. આ રીતે સેમી સોફ્ટ આપણે લોટ બાંધી તૈયાર કરી લેવાનો છે. તો ચાલો, લોટ બાંધી લીધો છે. હવે એને આપણે રેસ્ટ ઉપર મૂકીશું થોડી વાર માટે અને બીજી બાજુ આપણે આનું સ્ટફિંગ બનાવવા માટેની તૈયારી કરીએ. તો સૌથી પહેલાં લેશું આપણે ડેસિકેટેડ કોકોનટ, થોડા કાજુ, થોડા બદામ આપણે આ રીતે ખાયણી દસ્તામાં લઈ અને વાટી લેવાના. આ રીતે થોડા દરદરા રાખવાના છે. હવે એની અંદર આપણે 1 થી 2 ચમચી મિલ્ક પાવડર એડ કરીશું. ટેસ્ટ પ્રમાણે ઇલાયચી પાવડર અડધી ચમચી, 1 ચમચી ઘી એડ કરીશું અને હા, બધું હાથેથી બરાબર મિક્સ કરી લેવાનું. એકવાર સરસ બધું મિક્સ થાય એટલે આને બાઇન્ડ આપવા માટે આપણે છે ને આમાં ગળપણ માટે સૌથી પહેલાં તો દળેલી ખાંડ એડ કરી દઈશું થોડી અને ત્યાર પછી 1 ચમચી મલાઈ એડ કરીશું અને સરસ આને બાઇન્ડ આપી દઈશું આ રીતે. તો મિક્સ છે ને એ કોરું નહીં હોવું જોઈએ, થોડું બાઇન્ડિંગવાળું હોય ને તો બનાવવામાં થોડું સરળ રહેશે તમને. અને ત્યાર પછી આપણે આ રીતે સિલિન્ડર શેપમાં થોડી નાની એવી લોઈ બનાવી લેશું, જે રીતે લંબગોળ ગુલાબજામુન બનાવીએ ને એ રીતે. હવે આપણે ચાસણી બનાવવાની છે. તો 1.5 કપ મેં ખાંડ લીધી છે અને 1.5 કપ જ આપણે પાણી એડ કરી ચાસણી બનાવશું. ચાસણીને એકદમ ફ્લેવરફુલ અને કલરફુલ બનાવવા માટે આપણે ઇલાયચી પાવડર અને થોડા કેસરના ટાંકણા નાખી દઈશું. હવે જે આ ચાસણી બનાવવાની છે ને એને આપણે કોઈ પણ તાર નથી લેવાનો, બસ આની ચીપચીપી ચાસણી બનાવી તૈયાર કરવાની છે. જે રીતે આપણે ગુલાબજામુન માટે ચાસણી બનાવીએ ને બસ એ રીતે જ ચાસણી બનાવવાની છે. હવે મીઠાઈ બનાવવા માટે આપણે જે ડો બનાવી તૈયાર કરેલો એની મોટો રોટલો વણી લેશું આ રીતે. ત્યાર પછી આપણે જે સ્ટફિંગ બનાવ્યું છે એને આ રીતે કિનારી ઉપર રાખીશું અને કોઈ પણ આ રીતે ધારવાળું ઘરમાં રહેલું વાસણ લઈ લેવાનું. મેં અહીંયા ગ્લાસ લીધો છે. હવે આ રીતે આપણે કટિંગ કરીશું. તો ધ્યાન રાખવાનું છે કે આ જે મીઠાઈ છે ને એને બનાવવાની આપણે થોડી ગુજિયા ટાઈપ છે, પણ હા, ગુજિયા કરતાં સાઇઝમાં થોડી નાની રાખવાની છે. અને આ રીતે કટિંગ કરી થોડું કિનારીએથી દબાવી અને આને સરસ સેટ કરી લેવાનું. તો થોડો આનો શેપ છે ને ગુજિયા જેવો દેખાશે અને થોડો જે રીતે કાજુ મોટી સાઇઝમાં હોય ને એવો દેખાશે. હવે મીડિયમ તેલ ગરમ કરી અને આને આપણે ફ્રાય કરીશું. તો ફ્લેમ ધીમી રાખી તેલ આપણે મીડિયમ જ રાખવાનું છે અને ફ્રાય કરવાનું તમે ઈચ્છો ને તો આ મીઠાઈને ઘીમાં પણ ફ્રાય કરી શકો છો. હવે આ રીતે એકદમ ગોલ્ડન બદામી રંગનું થાય ને ત્યાં સુધી આને ફ્રાય કરી લેશું અને કાઢી લેશું. હવે આપણી જે ચાસણી બનાવીને તૈયાર કરી છે એ ચાસણી લેશું અને આ ચાસણી આની ઉપર એડ કરી દેશું. તો આ રીતે ચાસણીમાં એડ કર્યા પછી આપણે છે ને આને 1 કલાક માટે છોડી દેવાનું છે. તો 1 કલાક પછી આપણે આને સર્વ કરીશું. તો અહીંયા તમારી પાસે ટાઈમ ના હોય તો ચાસણી ગરમ હોય અને તમે ગુજિયા મતલબ આ જે મીઠાઈ છે ને ગુજિયા ટાઈપ એને ફ્રાય કરો ને તો બંને વસ્તુ ગરમ મિક્સ કરી દેશો ને તો 5 મિનિટમાં જ સરસ જ્યુસી તૈયાર થઈ જશે. ટાઈમ હોય તો તમે 1 કલાક માટે રાખી શકો છો. તો જુઓ, અહીંયા આપણી આ મીઠાઈ બનીને તૈયાર થઈ ગઈ છે. અંદર સુધી કેટલો મસ્ત રસ ગયો છે તમે જોઈ શકો છો. એક હું તમને તોડીને બતાવું છું. વાવ, કેટલી સરસ છે દોસ્તો. જોઈને જ તમને પણ ખાવાનું મન થઈ ગયું ને? તો ચોક્કસથી તમે આને બનાવી ટ્રાય કરજો. બનાવી એકદમ સિમ્પલ છે, સામગ્રી પણ ઘરમાં હોય જ છે આટલી તો. અને હા, મહેનત તો બિલકુલ નથી. તો કોઈ પણ સાચા બાચાની ઝંઝટ વગર તમે આ મીઠાઈને બનાવી ચોક્કસથી ટ્રાય કરજો. અને હા, ટ્રાય કર્યા પછી રેસીપી કેવી લાગી છે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો જોઈને દોસ્તો તમે એકદમ સરળતાથી એકદમ ઓછી સામગ્રીમાં કેટલી મસ્ત આપણે મીઠાઈ બનાવી તૈયાર કરી છે. તો આ મીઠાઈની રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને મીઠાઈની રેસીપી પસંદ આવી હોય, ચેનલ ઉપર નવા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો મળીશું એક આવી જ નવી રેસીપી સાથે. આવજો, બાય બાય, થેન્ક યુ.